બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય. ઉષાબેનના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આજે ભજન તમને સંભળાવશું કાનાનું. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, મથુરાની જેલમાં તું તો પ્રગટ થયો મધરાતે મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, માતા જશોદાની ગોદમાં મને બાળ સ્વરૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, ગોકુળ ગામની ગોંદરે તને ગાયો ચરવતા જોયો મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, ગોપ ગોવાર્યની સંગમાં તને માખર ચોરતા જોયો મારા વાલા, તને માખર ચોરતા જોયો મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, કાલિંદરીની કાટ રે તને એ દીદાર રમતા જોયો મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, 16 ગોપીઓના વચમાં તને રાસ રમતા મેં જોયો મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, કુબેર મંડળની સાથમાં તને સત્સંગ કરતા જોયો મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. અલ્યા કાના રે, તારા દર્શન મારે કરવા છે. તને વિધ વિધ રૂપમાં જોઉં મારા વાલા, તારા દર્શન મારે કરવા છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય. જો તમને આમાં ભજન સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું, હા, તમારા ગામમાં વરસાદ કેવો છે? અમારા ગામમાં તો રોજના માટે વરસાદ ચાલુ જ છે. અને તમે અમારા ભજન ક્યાં ક્યાં ગામમાંથી જોવો છો
તે અમને જણાવશો અને કોમેન્ટમાં અમને જણાવશો કે તમને અમારા ભજન કેવા લાગે છે. તો એથી વધારે અમે કોશિશ કરવું સારા ભજન ગાવાની. કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને લાઈક કરતા રહેજો. અમારા ઉષાબેનના બ્લોગ ચાલુ છે તેમાં પણ લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઉષાબેનને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.